નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા બંસલ મોલ પાસે એક 4 વ્હીલર ગાડીમાં અચાનક 6 ફૂટ લાંબો સાપ ઘૂસી જતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ગતરોજ સવારના સમયે બંસલ મોલ પાસેથી રસ્તો પસાર કરતી વખતે એક સાપ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે ગભરાયેલો સાપ પાસે ઉભેલી કારમાં ઘૂસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પ્રાણીન ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમે ગાડીના બોનેટ અને નીચેના ભાગે તપાસ હાથ ધરી સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ સાપ લગભગ 5.5 થી 6 ફૂટ લાંબો ધામણ જાતિનો હોવાનું જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ સાપને તાત્કાલિક બુટડી જાપા પશુ દવાખાના ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર બાદ તેને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.